મારું નામ નારાયણભાઈ અમૃતભાઈ નાઈ. મને પડી જવાથી કમરના ભાગે દુખાવો થયો હતો, જેને ત્યારબાદ મેં સારવાર માટે અમદાવાદ આવ્યો અને ડૉક્ટરની સારવાર માટે બધાને બતાવ્યું. તો એમને મને જણાવ્યું કે મારી કમરની L5 અને S1ની વચ્ચેની ગાદી ખસી ગયેલ છે, જેને ઉપચાર માટે મારે એની સર્જરી કરાવવી પડશે. અને ત્યારબાદ મેં એમની દવા લઈ અને 15 દિવસ આરામ કર્યો, પણ મારે આ દુખાવામાં કોઈ રાહત મળી નહીં. ત્યાર પછી ઓપરેશનનો નિર્ણય લઈ અને હું અમદાવાદ આવ્યો. મારા રિલેટિવ્સને ત્યાં તેમને મને જાણ કરી કે ઓપરેશન કરાવવો તો કરાવો, પણ પહેલું એકવાર અગ્નિકર્મની સારવાર તમે લઈ જુઓ, તમને રાહત રહે તો કદાચ ઓપરેશનમાંથી બચી શકો છો. ત્યારબાદ હું ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર નરોડા અમદાવાદ ખાતે આવ્યો. તે સમયે મને કમરના ભાગે અત્યંત દુખાવો થતો હતો. જમણા થાપાથી લઈને પગની પાણી સુધી સતત દુખાવો રહેતો હતો અને પાછળની 3 ઓગળીઓ બેરાશ પડતી થઈ ગઈ હતી. અને દુખાવો એટલો અસહ્ય હતો કે મારાથી ઊભું નહોતું રહેવાતું, બેસાતું નહોતું અને સૂઈ પણ નહોતું રહેવાતું. ત્યારબાદ સારવાર લેવા માટે આવ્યો અને પ્રથમ સારવારથી જ હિતેશભાઈ ડૉક્ટરની સલાહ મુજબ મને પેન કિલરની દવાઓ બંધ કરી હતી. અને એની અસર પહેલી સારવારથી ધીમે ધીમે શરૂઆત થતાં ત્રીજી સારવારે હું 50% ઉપરાંતની રાહત અનુભવી રહ્યો હતો. અને ત્યારબાદ મારા કમરનો દુખાવો ધીમે ધીમે બિલકુલ મટી રહ્યો હતો. અને ચોથી સારવાર બાદ તો હું જાણે નોર્મલ વ્યક્તિની પેઠામાં ચાલી શકતો હતો. અને 5મી અને 6ઠ્ઠી સારવાર પછી હું જુનાગઢ ગિરનારની પરિક્રમા કરવા ગયો. અને એ પરિક્રમા કે જે 36 કિલોમીટરની છે, એ પરિક્રમા આ સારવારથી રાહત મળ્યા બાદ માત્ર 12 કલાકમાં મેં આ પરિક્રમા પૂરી કરી. અને તે પણ ડુંગરાળ વિસ્તારમાં ચઢાવ ઉતારવાળા અને પથ્થર રસ્તામાં ચાલીને સફળતાપૂર્વક એક દિવસમાં પૂર્ણ કરી. જે તમામ શ્રેય ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરને અને હિતેશભાઈ સાહેબને જાય છે, કે જેની આ ઉત્તમ સારવારને લઈ હું ના કેવળ ઓપરેશનમાંથી બચી શક્યો, પરંતુ મારું સ્વાસ્થ્ય પણ ખૂબ તંદુરસ્ત રહ્યું અને મારા પગના ભાગે દુખાવો સદંતર હવે મટી ગયો છે. હવે હું દરરોજ ગાડી લઈને અવર જવર કરું છું. આખો દિવસ મારી નોકરી બેસી રહેવાની છે. હું આખો દિવસ 8 કલાક સળંગ બેસી શકું છું અને આ દરમિયાન મને કોઈ પણ પ્રકારનો દુખાવો થતો નથી. હું મારી સારવાર થકી હું દરેક વ્યક્તિઓને એ સલાહ આપવા માગું છું કે તમે કોઈ પણ કમરનો દુખાવો હોય, ગાદીનો દુખાવો હોય, પગનો દુખાવો હોય, તો બીજી કોઈ સારવાર લેતા પહેલાં, બીજો કોઈ સર્જરીનો વિચાર કરતાં પહેલાં એકવાર ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરની અચૂક મુલાકાત લેજો. મને વિશ્વાસ છે કે મારા કરતાં પણ સારું રિઝલ્ટ દરેકને મળશે અને મારા જેમ મજબૂત મનના થઈ અને દરેક ચાલી શકશે અને તંદુરસ્ત રહી શકશે. જય આયુર્વેદ.